ધનતેરસના દિવસ છે. આ 2 દિવસ પછી દિવાળીનું પણ તહેવાર આવી રહ્યા છે. વડોદરાવાસીઓની આવતા વર્ષ નૂતન વર્ષ તમામ માટે સેહત અને એમની ઘરમાં ખુશીની માહોલ બને એવા રીતનું તમામ મીડિયાના મિત્રોની મારફતે અમે વડોદરાના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથ આ દિવાળીમાં સાવચેતીના ભાગરૂપે જે પણ ફટાકડા બધું ફોડવાનું છે થોડું ધ્યાન રાખીને બાળકોને પ્રોટેક્ટ કરીને કરજો એવા મારે નમ્ર વિનંતી છે. આ દિવાળીના સિટીમાં એક સારો માહોલ બને, વડોદરાના નાગરિકો સિટી સાથે જોડે અને અર્બન ડેવલપમેન્ટ કેરના ભાગરૂપે અને વિકાસ સપ્તાહના ભાગરૂપે અમે સિટીની રોશની પણ અત્યારે કરી છે. લગભગ 2 સ્થળમાં આપણે ગાર્ડન્સ, કોથરી ગાર્ડન અને કમાટીબાગ ગાર્ડન અમે સજાવ્યા છે. સાથે સાથ સ્થળની વાત કરીએ તો લગભગ 18 સર્કલ્સ સિટીમાં અલગ અલગ થીમ ઉપર સજાવ્યું છે, જે વડોદરાના નાગરિકો પણ સારી રીતે જોઈને નિહાળી રહ્યા છે, એમને એન્જોય કરી રહ્યા છે. અને રોડની વાત કરીએ તો લગભગ 8 રોડ, આખું રોડને પણ સજાવ્યું છે અલગ અલગ થીમ ઉપર. તેમાં એક ગેલેક્સી થીમ ઘણા લોકો લાઈક કરી રહ્યા છે. સુરસાગર અને બાકી ઇમારતોને પણ અમે વીએમસીનું ઇમારતો છે એમને પણ સજાવ્યા છે. ખંડેરાવ માર્કેટ, આપણા સ્માર્ટ સિટી સેન્ટર, અલગ અલગ હેરિટેજ સેન્ટર્સને પણ કર્યા છે. સાથે સાથે બ્રિજેસની પણ 8 બ્રિજની આપણે વખતે સજાવ્યું છે. એમાં ખાસ કરીને અકોટા બ્રિજ થોડું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને કાલાઘોડા બ્રિજમાં પણ આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને જે મેજર બ્રિજેસ છે, આ મેજર બ્રિજેસમાં આ વખતે વેસ્ટ ટુ આર્ટ, એટલે નવરાત્રીનું મટીરિયલ વેસ્ટ ના થાય એ બાબતનું VNF, VVN, MVP અને યુનાઇટેડનું જે આર્ટ મટીરિયલ છે એને પણ અમે ઉદ્દેશ નીચે સજાવ્યા છે. અત્યારે વડોદરા